વેનેઝુએલામાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે। વેનેઝુએલામાં ગણતરીના સેકન્ડમાં 2 વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે। એક બાદ એક 2 વાર ધરાધ્રુજતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા। પહેલીવાર 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। 39 સેકન્ડ બાદ 7.5ની તીવ્રતાનો આંચકો આવ્યો અને શક્તિશાળી ધરતીકંપના કારણે ઇમારતો ધરાશયી થઈ ગઈ છે। રાજધાની કારાકસમાં અનેક બિલ્ડિંગ ધ્વસ્ત થઈ છે। તબાહીના ભૂકંપમાં હજારો લોકોના મોત થયાની આશંકાઓ છે। અનેક લોકો ઇમારત નીચે દબાઈ જવાના કારણે ઘાયલ થયા છે। વેનેઝુએલામાં 126 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપના કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાયા છે। હાલ લોકોને બચાવવા માટે કામગીરી ચાલી રહી છે। ભૂકંપ બાદ વેનેઝુએલામાં ઇમરજન્સી જાહેર કરાયું છે। મોન્ટાલબથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે। 7.5ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ સુનામીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો વેનેઝુએલામાં એક સાથે ધરતીકંપના 2 આંચકા અનુભવાયા છે અને તેના કારણે કેટલીક બિલ્ડિંગો ધરાશયી થઈ છે। ત્યાં હાલ તો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાટમાળ નીચે દટાઈ ગયેલા લોકો છે તેમને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। વેનેઝુએલામાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો આ ભૂકંપના કારણે સર્જાયા છે। 126 વર્ષ બાદ આ ભયાનક ભૂકંપે દસ્તક દીધી છે। એક સાથે 2 ભૂકંપ આવ્યા। મોન્ટાલબથી 10 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે। 7.5ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ સુનામીનું એલર્ટ હાલ તો આપવામાં આવ્યું છે। તો હાલ તો રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે લોકો ઘાયલ થયા છે તે લોકોને નીચેથી કાઢીને દટાયેલા લોકોને કાઢવામાં આવ્યા છે। તે લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। લોકો ઘર વિહોણા બની ગયા છે કારણ કે આપ જુઓ આ જે શક્તિશાળી ભૂકંપ છે કે તેને વેનેઝુએલા છે કે જેને તબાહ કર્યું છે